બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને પશુપાલકોમાં રોષ છે। આ વર્ષે યોજાનાર બરોડા ડેરીની ચૂંટણીઓના સંદર્ભે પશુપાલકોની વિવિધ માંગણીઓ સામે આવી અને માંગણીઓને લઈને ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। હાલ બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ હોવા છતાં સત્તાની ખેંચતાણ સ્પષ્ટ દેખાઈ રહી છે। પશુપાલકોની મુખ્ય માંગણીઓમાં એક મુદ્દો એ છે કે ચાલુ વર્ષે યોજાનાર બરોડા ડેરીની સાધારણ સભા બોડેલીમાં યોજવાની યોજના છે, જેનો પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય। તેઓની માંગ છે કે આ સભા વડોદરામાં જ યોજાય અને તેમાં માત્ર પ્રમુખ અને મંત્રીની સાથે પશુપાલકોને બોલાવવામાં આવે। આ ઉપરાંત પશુપાલકોના સંતાનોને ડેરીમાં નોકરીની તકો આપવાની માંગ પણ મુખ્ય મુદ્દો બની રહી છે। પશુપાલકો સાથે તમે જાહેરમાં મોટું ગ્રાઉન્ડ હોય ત્યાં રાખો અને એમની સાથે તમે આપલે ચર્ચા કરો। સાથે સાથે પશુપાલકોના ઘણા દીકરાઓને નોકરી નથી મળતી। 15-20 લાખ 25 લાખ રૂપિયા લઈને આપ ઘણા લોકોને ભણેલા ગણેલા છોકરા લો છો, પણ અમારા પશુપાલકના દીકરાઓ પણ ઘણા ભણેલા ગણેલા છે। એમની જોડે 25 લાખ 35 લાખ નહીં હોતા, એટલે તમે અમારા દીકરાઓને નોકરી નહીં લેતા, તો તમે એવા અમારા ઘણા ભણેલા ગણેલા દીકરાઓને પણ તમે નોકરી લો, એવી પણ એક અમારી સૂચના હતી। અને આ વર્ષે વાર્ષિક સાધારણ સભા છે તે અમે લોકો એ બોડેલી કરવાનું નક્કી કર્યું અને એની 11મી તારીખે જ અમે એક જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરી દીધી છે અને એ કામકાજ કરવા માટે આગામી 4 સપ્ટેમ્બરના રોજ બોડેલી પ્રોસેસિંગ પ્લાન્ટ મુકામે વાર્ષિક સાધારણ સભા મળશે। આ પશુપાલકો લાખોની સંખ્યામાં છે અને એ લાખોની સંખ્યાના પશુપાલકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે। એ બોર્ડ ગમે તે પાર્ટીનું હોય, પણ જ્યારે પશુપાલકોને અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટે અમે હંમેશા તત્પર છે। આ લોકોએ જે ધાક જમાઈ હતી મંડળીઓ પર, કોઈ પણ મંડળીનો પ્રમુખ મંત્રી રજૂઆત કરે એટલે એની દૂધ મંડળી એન કેન પ્રકારે બંધ કરી દેવી। પણ હવે અમારી જેવા લોકો બહાર નીકળ્યા, એના કારણે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીમાં સ્ટેમિના આવ્યો છે કે ભાઈ હવે કશું નહીં, મંડળી બંધ થઈ જાય તો વાંધો નહીં, પણ આ લોકો જોવે નહીં। કારણ કે ઘણી મંડળીઓ, આખી જિલ્લાની મંડળીઓ બંધ થઈ ગઈ। અત્યારે જે બી 100-150 મંડળીઓ તો ઓક્સિજન પર જીવે છે।